આવો હલાવો જોઈશું એસ્તરનું પુસ્તક 8મો અધ્યાય બીજા વચનની છેલ્લી લાઈન. એસ્તરે મોર્દખાઈને હામાનના ઘરબાર પર કારભારી નિયુક્ત કર્યો. પછી એસ્તર બીજી વાત તેણે રાજાને કહી. વલાવો આપણે ત્રીજી કલમના પહેલા જોઈએ છે ત્યારે શું જોઈએ છે? ત્યાર પછી એસ્તરે બીજી વખત રાજાને કહ્યું. એસ્તરે બીજી વાર રાજાને કહ્યું. શું કહ્યું? અહીંયા આપણે જોઈએ છે બીજી વાર લખવામાં આવ્યું છે. તે દિવસે શું થયું જાણો છો? હામાન મરણ પામ્યો, પરંતુ સમસ્યા તો બચી ગઈ હતી. તે સમસ્યા શું હતી તે જ વાંચવા જઈ રહ્યા છે. એસ્તર બીજી વાર રાજાની સમ્મુખ આવી. એસ્તર બીજી વાર આવી, રાજાની પાસે આવી. આવો જોઈએ એસ્તરનો 5મો અધ્યાય 3જી કલમ. ત્યારે રાજાએ એસ્તરને પૂછ્યું, હે એસ્તર રાણી, તારે શું જોઈએ છે? તારી શી ઈચ્છા છે? તું બોલ અને અડધા રાજ્ય સુધી તને આપવામાં આવશે. 6ઠ્ઠી કલમ. જ્યારે જમતી વખતે દ્રાક્ષરસ પીવામાં આવતો હતો ત્યારે રાજાએ એસ્તરને કહ્યું, તારું શું નિવેદન છે? તે તો પૂરું કરવામાં આવશે. તારી શી ઈચ્છા છે? તું બોલ અને અડધું રાજ્ય પણ તને આપવામાં આવશે. રાઈટ. 7મો અધ્યાય 2જી કલમ. હે એસ્તર રાણી, તારી શી વિનંતી છે? તે પૂર્ણ કરવામાં આવશે. તારી શી ઈચ્છા છે? અહીંયા શું લખ્યું છે? અડધું રાજ્ય પણ તને આપવામાં આવશે. વલાવ તમે શું સમજો છો? 5મા અધ્યાયના 3જા કલમ પ્રમાણે પણ તે રાજાની સમ્મુખ આવી. 6ઠ્ઠા અધ્યાયમાં ફરીથી જોઈએ છે રાજાની પાસે આવી. 7મો અધ્યાય 2જી કલમમાં પણ જોઈએ છે કે તે રાજાની પાસે આવી. જ્યારે પણ તે આવે છે દરેક વખતે રાજા કહે છે, એસ્તર રાણી, તમારી વિનંતી શું છે? તારી શી વિનંતી છે? સમસ્યાની સાથે રાજાની પાસે એકવાર નહોતી આવી. હૃદય તો ભરાયેલું હતું, ભય હતો, પરંતુ ચૂપચાપ ઘરે બેસીને રડી નહીં. જે સમસ્યાને દૂર કરી શકે છે તે રાજાની સમ્મુખ આવી. 5મા અધ્યાયના 2જા વચનમાં આવી, 6ઠ્ઠા વચનમાં આવી, 7મા અધ્યાયના 3જા વચનમાં આવી, 8મા અધ્યાયની 3જી કલમમાં આવી. ફરીથી રાજાની સમ્મુખ તે આવી. 8મા અધ્યાયમાં આપણે જોઈએ છે 3જી કલમમાં. પછી એસ્તર ફરી વાર રાજાને કહ્યું. ફરીથી એટલે કે બીજી વાર તે આવી. ફરીથી બીજી વાર. ફરીથી તેનો અર્થ શું છે? એના પહેલા ગઈ હતી, રાજાની પાસે ગઈ હતી, સમસ્યાને લઈને ગઈ. હવે ફરીથી રાજાની પાસે આવે છે. તેનું કારણ જાણો છો તમે? તેના જીવનની અંદર, તેના પરિવારની અંદર, તેના સમાજમાં જે સમસ્યા હતી સંપૂર્ણ રીતે હલ મળ્યો નહોતો. તેની વિનંતી સાંભળીને રાજાએ હામાનને મરણને સોંપી દીધો હતો. હામાન તો મરી ગયો, ખુશી મનાવવી જોઈએ ને. એ જ જણાવું છું, હામાનના મૃત્યુ પામવા છતાં સમસ્યા જે પૂરી થઈ નથી. એસ્તર કેવી છે જાણો છો? તાત્કાલિક રૂપે સમસ્યાનો હલ મળી ગયો એટલે શાંતિથી બેસે એમ નથી. અડધા અધૂરા ઉત્તરથી ખુશ થનારી સ્ત્રી એવી નથી. તે તો પરમેશ્વરની સમ્મુખ આવે અથવા પોતાના રાજાની સમ્મુખ આવે. તે તો ચાહે છે કે તેના સમસ્યાનો ઉત્તર સંપૂર્ણ રીતે મળે. વાલા ભાઈઓ તથા બહેનો, પોતાની સમસ્યાનો તાત્કાલિક રૂપે સમાધાનની શોધ ના કરશો. મારા પરમેશ્વર કોઈ પણ વ્યક્તિને સરળ ટૂંકો રસ્તો આપતા નથી, પરંતુ આપણા પરમેશ્વર સમસ્યાનું સમાધાન સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એમ ઈચ્છે છે. સંપૂર્ણ રીતે સમાધાન આપે છે. વાલાવ, તમારા ઘરમાં ભોજન માટે કોઈ આવ્યું, પેટ ભરીને ભોજન આપશો કે અધૂરું તમે જમાડશો? શું કરશો તમારા ઘરે જો કોઈ મહેમાન આવે તો? જેમને તમે પ્રેમ કરો છો ઘરે આવે તો શું કરશો? પેટ ભરીને જમાડશો? તેમને કહેશો થોડું વધારે, હજી થોડું વધારે? આવું તમે શા માટે કહો છો? કેમ કે જે વ્યક્તિ આવ્યો છે તેના પ્રત્યે તમારા પ્રેમને લીધે. વાલાઓ, એ પરમેશ્વરે આપણા ઉપર એટલો અધિક પ્રેમ કર્યો છે કે તે પરમેશ્વરે માત્ર એક જોડી કપડાં આપવા, એક સમયનું ભોજન આપવું,
એક દિવસ માટે તમને ઘરે બોલાવો એટલું નહીં, જેમણે પોતાના એકલૌતા પુત્રને, જેના પર ખૂબ પ્રેમ કરતા હતા, આપણા માટે આપી દીધા. એટલા માટે રોમનોને પત્ર 8મો અધ્યાય 28 પછી આપણે જોઈએ છે, જેમણે પોતાના નિજ પુત્રને પણ આપણે માટે ના છોડ્યા, પરંતુ આપણે માટે આપી દીધા, તે સર્વસ્વ આપણને શા માટે નહીં આપે? તે પુત્રની સાથે આપણી સર્વ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે એ પરમેશ્વર સમર્થ છે. ભૂલશો નહીં, બિલકુલ ભૂલશો નહીં. શું તમારા જીવનમાં સમસ્યા છે? તમારી સમસ્યાનું સમાધાન પરમેશ્વરની પાસે જઈને સંપૂર્ણ રીતે માંગો. પ્રભુ, ટૂંકા ગાળા માટે નહીં, ટેમ્પરરી નહીં પ્રભુ, સરળ રસ્તો એમ નહીં પ્રભુ, પરંતુ મારી સમસ્યાને પ્રભુ હંમેશાને માટે મારાથી દૂર કરો. આ કષ્ટને પ્રભુ મારાથી હંમેશા માટે દૂર કરી નાખો. એ રીતે તમારે પ્રાર્થના કરવાની છે. તેના માટે શું જોઈએ જાણો છો? દ્રઢતાપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. જોરથી બોલો, દ્રઢતા જોઈએ. જ્યારે તમે પરમેશ્વરની પાસે આવો છો, પ્રાર્થના કરો છો, દ્રઢતા જોઈએ. જ્યાં સુધી સમસ્યા સંપૂર્ણ રીતે જતી ના રહે, જ્યાં સુધી મારા પરમેશ્વર સંપૂર્ણ ઉત્તર ના આપે, તમારે પરમેશ્વરનો ત્યાગ કરવાની અનુમતિ નથી. તમારા જીવનમાં સમસ્યા છે, તે સમસ્યા દૂર થતી નથી. તમારે તેનાથી નિરાશ નથી થવાનું. તમારા જીવનમાં તકલીફ છે, હજી એ તકલીફનું નિવારણ મળ્યું નથી. હતાશ ના થશો, ડિપ્રેશનમાં ના જશો. વેટ, પરમેશ્વર ચોક્કસ તમને ઉત્તર આપશે એવા વિશ્વાસની સાથે ફરીથી પરમેશ્વરની પાસે આવો. આવા છતાં જો ઉત્તર ના મળે તો શું કરવાનું? ફરીથી પ્રભુની પાસે આવો. તમારા જીવનમાં તમને સંપૂર્ણ ઉત્તર જોઈએ છે તો પ્રાર્થનામાં તમારે શું જોઈએ છે? દ્રઢતા હોવી જોઈએ. દ્રઢતા. જે વ્યક્તિની અંદર દ્રઢતા હશે તે શું કરશે? જે તેણે વિચાર્યું છે તે હાંસિલ થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખશે. એસ્તર પણ એક દ્રઢ આત્મિક સ્ત્રી હતી. હામાન મરી ગયો, પરંતુ ફરીથી તે રાજાની પાસે આવી. તમે પણ પરમેશ્વર પાસે વારંવાર જાઓ. તમે તમારા જીવનમાં જે અપેક્ષા રાખો છો તેનો ઉત્તર તમને ના મળે ત્યાં સુધી વારંવાર પરમેશ્વર પાસે જાઓ. ચોક્કસ તમારા પ્રયાસોને મારા પરમેશ્વર સફળતામાં ફેરવી નાખશે. બીજું, અને તેમના ચરણોમાં પડીને આંસુ સારીને તેમની આગળ રડી રડીને વિનંતી કરી. કાલાવાલા શું છે? પહેલા શું હતું? દ્રઢતા. તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે શું જોઈએ? દ્રઢતા જોઈએ. તમારે જે રેન્ક મેળવવો છે, ગીવ અપ ના કરશો. મહેનતથી અભ્યાસ કરો, સફળતા મેળવશો. બલ્બ નહીં શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક થોમસ ઘણીવાર જીવનમાં હારી ગયા. પેન્સિલિનની જેમણે શોધ કરી, હજારો વખત તેમણે કરેલા પ્રયોગ નિષ્ફળ થયા હતા, પણ છોડ્યું નહીં. પરમેશ્વરની સહાયતાથી, દ્રઢતાથી ફરીથી કોશિશ કરી, ફળ સ્વરૂપે પેન્સિલિનની શોધ કરી શક્યા. દ્રઢતા ખૂબ જરૂરી છે. પરમેશ્વર જ્યાં સુધી ઉત્તર ના આપે, નિરાશ થયા વગર, હતાશ થયા વગર, વ્યાકુળ થયા વગર દ્રઢતાથી કરેલી પ્રાર્થના પરમેશ્વર સાંભળશે. બીજું, કાલાવાલા કરવા. જ્યારે તમે પરમેશ્વરની સમ્મુખ આવો છો, તમારી અંદર વિનંતી, કાલાવાલા કરવાનો સ્વભાવ હોવો જોઈએ. પછી એસ્તર ફરીથી રાજાની પાસે આવી. તેના પગમાં પડીને, આંસુ સારીને, કાલાવાલા કરીને વિનંતી કરી. વાલા, હું પૂછું છું, એસ્તર કોણ છે? જોઈશું. આવો આપણે જોઈએ છેલ્લું વચન, 9મો અધ્યાય 20મી કલમ. એ વાતોનું મોર્દખાએ રાજા અહસ્વરોસ રાજાના પાસેના તથા દૂરના સર્વ યહૂદી લોકો પર હુકમ લખી આપ્યો. સર્વ યહૂદીઓ પાસે એક ચિઠ્ઠી મોકલવામાં આવી. હવે 30મી કલમ. તેની નકલો મોર્દખાએ અહસ્વરોસ રાજાના 127 પ્રાંતોના સર્વ યહૂદી લોકોની પાસે, જે શાંતિદાયક અને મૂળ પત્ર હતા, એવા આશયથી મોકલી આપ્યા કે જે શાંતિદાયક હોય તથા સત્ય વાતોની સાથે હોય. એવા આશયથી જ મોકલી આપ્યા. 127 પ્રાંત એટલે કે પહેલો અધ્યાય. અહાસ્વરોસ રાજાના દિવસોમાં એ વાતો થઈ. આ એ જ અહાસ્વરોસ રાજા છે કે 127 પ્રાંતો પર, અર્થાત હિન્દુસ્તાનથી લઈને કુશ દેશ સુધી રાજ કરતા હતા. એટલા મહાન રાજા હતા. કેટલા દેશ પર બતાવો?
127 પ્રાંતો ઉપર અહાસ્વેરોસ રાજા રાજ્ય કરતા હતા. હવે એસ્તર રાણી કેટલા દેશો ઉપર તે રાણી છે તમે કહી શકો છો? 127 પ્રાંતો ઉપર તે રાણી હતા. મોર્દકાય નામના વ્યક્તિના જીવનમાં એક સમસ્યા આવી પહોંચી. એ સમસ્યાને લઈ જઈને પ્રાર્થના કરવાથી, પ્રભુને કહેવાથી પ્રભુએ શું કહ્યું? એક સામાન્ય દરવાનને એક ઊંચા હોદ્દા પર ચડાવીને તે તો 127 પ્રાંતોની ઉપર પ્રધાનમંત્રી જેવા નિયુક્ત કર્યા. એટલે કે આ મોર્દકાય અહાસ્વેરોસ રાજાના રાજ્યકાળમાં ભારત દેશ ઉપર પણ પ્રધાનમંત્રી તે દિવસોમાં નિયુક્ત થયા હતા. બાઇબલ એ વાતને જણાવે છે. બરાબર, હું તમને શું કહેવા માંગુ છું કે તે તો મહાન રાણી હતી. તેણે શું કર્યું જાણો છો? તેની અંદર થોડું પણ અભિમાન નહોતું. મહારાણી હતા તો પણ કેટલા બધા દીન હતા જુઓ. તે કેટલી બધી નમ્ર હતી જુઓ. કોની પાસે ગઈ જણાવશો? બતાવો. તે તેના પતિ છે વાલાઓ. તેના પતિ છે જે સમાધાન આપી શકે છે તેવા રાજાના ચરણોમાં. રાણી હોવા છતાં ચરણોમાં પડવું એ શક્ય નથી. આ રીતે કરવું હોય તો તે ખરેખર ખૂબ જ દીન એવી સ્ત્રી હોવી જોઈએ. વાલા ભાઈઓ અને બહેનો, એક રાણી તેના જીવનની અંદર સમાજના લોકો પર જે સમસ્યા હતી તેને દૂર કરવા માટે તે તો રાજાના ચરણોમાં પડી જઈને દીન બનીને કાલાવાલા કરતી હતી. તે શું પ્રગટ કરે છે તમે જાણો છો? એ ચોક્કસ મારા પતિ છે, પરંતુ મારી સમસ્યાનું સમાધાન આપનાર રાજા છે. જો મેં તેમના પગ પકડ્યા છે તો જે તમારી સર્વ સમસ્યાઓને દૂર કરી શકે છે એ મહાન રાજાના ચરણોમાં પડવા માટે શરમાશો નહીં. એટલે કે આપણે પ્રભુની ઉપસ્થિતિમાં આવીને ઘૂંટણો નમાવવા માટે, પ્રભુના પગ પકડવા માટે, આવશ્યકતા પડે તો તેમના ચરણોમાં નમી પડવા માટે ના શરમાઈએ. ઉત્પત્તિનું પુસ્તક 17મો અધ્યાય શરૂઆતની થોડી કલમ. જ્યારે ઇબ્રાહિમ 99 વર્ષના થઈ ગયા ત્યારે યહોવાએ તેમને દર્શન આપીને કહ્યું, હું સર્વસમર્થ દેવ છું. મારી સમક્ષતામાં ચાલ અને સંપૂર્ણ થા. હું તારી સાથે મારો કરાર કરીશ અને તારા વંશને અતિ વધારીશ. હું તારી સાથે મારો કરાર સ્થાપીશ અને તારા વંશને અનેક ગણા વધારીશ. સંપૂર્ણ એટલે કે પરમેશ્વર જે કહેવા માંગતા હતા તે જણાવી દીધું. તેને સાંભળ્યા પછી ઇબ્રાહિમનું રિએક્શન શું હતું જાણો છો? ઇબ્રાહિમ પરમેશ્વરની આગળ ઊંધા પડ્યા. આ વાતને સાંભળીને, શું પ્રભુ, 24 વર્ષથી હું રાહ જોઉં છું કે તમે મને પુત્ર આપશો. હું જ્યારે 75 વર્ષનો હતો તમે કહ્યું કે મારી પાછળ આવ. પોતાના પિતાના ઘરને છોડીને, કુટુંબીઓને છોડીને, પોતાના સગાઓને છોડી તને એક મોટું રાજ્ય આપીશ, તને એક દેશ જાતિ બનાવીશ, તને હું આશીષદાયક બનાવીશ. એમ કહેવાથી હું મારી પત્નીને સાથે લઈ આ પરદેશની અંદર યાત્રા કરીને આવવાથી 5 વર્ષ થઈ ગયા, છોકરો ના થયો. 10 વર્ષ થઈ ગયા, પુત્ર ના થયો. 15 વર્ષ થઈ ગયા, પુત્ર ના થયો. 20 વર્ષ થઈ ગયા, પુત્ર ના થયો. હવે મારી ઉંમર 99 વર્ષ થઈ ગઈ છે. 24 વર્ષથી હું રાહ જોઈ રહ્યો છું, પરંતુ હજી સુધી પુત્ર નથી થયો. એસ્તર કે જે પોતાના જીવનમાં જે આશા રાખી હતી સંપૂર્ણ રીતે પ્રાપ્ત નહોતી કરી શકી, તે દ્રઢતાની સાથે ફરીથી રાજા પાસે આવી. સમસ્યા હજી હલ થઈ નહોતી. હામાન મરી ગયો હતો, પરંતુ સમસ્યા સંપૂર્ણ હલ થઈ નહોતી. સમસ્યા હતી. સમસ્યા હજી પણ હયાત છે. એટલા માટે એસ્તરે શું કર્યું જાણો છો? ફરીથી રાજાની પાસે આવી. દ્રઢતા. એટલા માટે વાલાઓ, ફરીથી કહું છું, તમારી સમસ્યાનું સંપૂર્ણ સમાધાન મળે ત્યાં સુધી પરમેશ્વર પ્રત્યે ગુસ્સે થવું, ક્રોધ કરવો અથવા તો હતાશ થવાનો સ્વભાવ તમારામાં બિલકુલ જોવા ના મળવો જોઈએ. ખરા અને સાચા આત્મિક વ્યક્તિ કોણ છે કહીએ તો દ્રઢતાની સાથે નિરાશ થયા વગર પ્રાર્થના કરનાર વ્યક્તિ છે. તમારે એવા વ્યક્તિ તરીકે રહેવાનું છે. બીજું, કાલાવાલા કરનાર વ્યક્તિ જેવા બનવાનું છે. એટલું જ. તમે કેવા પરમેશ્વર છો? બિલકુલ સાંભળતા નથી. ઉપવાસ કરું છું,
40 દિવસના ઉપવાસ પણ મેં કર્યા હતા. દર રવિવારે હું ચર્ચમાં જાઉં છું, સુવાર્તા પણ આપું છું, દશાંશ પણ આપું છું. તમે શું કર્યું? પરમેશ્વરને પ્રશ્ન કરવા માટે એમની ઉપસ્થિતિમાં નથી જોવાનો. પરમેશ્વરની ઉપસ્થિતિમાં વિનંતી અને કાલાવાલા કરવા માટે જવાનું છે. 24 વર્ષથી જેમને ઉત્તર મળ્યો નહોતો, જે સમસ્યામાંથી પસાર થતા હતા, એવા ઇબ્રાહિમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં શું કર્યું? જણાવો. દંડવત કર્યા. દંડવત કરનાર એવા ઇબ્રાહિમના સ્વભાવને, પરમેશ્વરે ઉત્તમ સ્વભાવને જ્યારે જોયો, પોતાના હૃદયમાં છુપાયેલ સંપૂર્ણ કરારને શું કર્યું? જણાવશો? સર્વ પ્રગટ કર્યું. ત્યાં સુધી સંતાન વિશે વાત નહોતી કરી. જ્યારે દીનતાને અને નમ્રતાને પરમેશ્વરે ઇબ્રાહિમના જીવનમાં જોઈ, ત્યારે કહી રહ્યા છે કે હું તારા સંતાનને મહાન કરવા જઈ રહ્યો છું. શું કહ્યું? જ્યારે તેમણે દંડવત પ્રણામ કર્યા, ત્યારે કહે છે, જ્યારે ઇબ્રાહિમે પ્રણામ કર્યા, એટલા માટે તું સર્વ દેશ જાતિઓના મૂળ પિતા કહેવાશે. આ વાત ક્યારે કહી? દંડવત પ્રણામ કર્યા. જ્યારે પોતાને દીન કર્યા, જ્યારે દીનતા પ્રગટ કરી. પહેલા વાત કરી, પછી પૂર્ણ કર્યું. 2 વાત કરીને ફૂલ સ્ટોપ કર્યું. પહેલા વચન આપ્યું. રિએક્શન શું આવ્યું? પરિણામ શું આવ્યું? વિનંતી કરીને, કાલાવાલા કરીને પ્રભુના પગ આગળ તે પડી ગયા. તે મહાન દીનતાને, નમ્રતાને, કાલાવાલાને જોઈને મહાન પરમેશ્વરના હૃદયમાં જે યોજના ભરાયેલી હતી, તે 1 વચન નહીં, 2 વચન નહીં, 3 વચન નહીં, 4 વચન નહીં, 5 વચન નહીં, 6 વચન નહીં. જુઓ, મેં તો હજી અડધું જ કહ્યું છે. વાલા ભાઈઓ, બહેનો, પરમેશ્વર તમારી સાથે વાત કરે, શું એવી આશા રાખો છો? પરમેશ્વરના હૃદયમાં તમારા પ્રત્યે જે ઉત્તમ મન છે, જે યોજના છે પ્રગટ કરવા, એવી આશા રાખો છો? પરમેશ્વર તમારી સાથે વાત કરે એવી આશા રાખો છો? તો સાંભળો. તે પરમેશ્વરને તમારામાં જોવા મળે તે અદ્ભુત આત્મિક ગુણ કયો છે? શું જાણો છો? જણાવશો? દીનતા, નમ્રતા. તમારી અંદર ઘમંડ અથવા અભિમાન અથવા વડાઈ કરવાનો સ્વભાવ જોવા મળશે તો પરમેશ્વર તમને આશીષ ના આપી શકે, પરમેશ્વર તમને વાત ના કરી શકે. વાલાઓ, એસ્તર રાણી હતા, પરંતુ અહાસ્વેરોસ રાજાની સમ્મુખ તેમની આગળ દંડવત પ્રણામ કર્યા. દીનતા, કાલાવાલા કરવાનો સ્વભાવ. તો પછી હું અને તમે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પરમેશ્વરની સમ્મુખ શું પ્રગટ કરવાનું છે? જણાવશો? દીનતા પ્રગટ કરવાની છે, નમ્રતા બતાવવાની છે. તમે પરમેશ્વરની સમ્મુખ જ્યારે પણ પ્રાર્થના કરવા જાઓ છો, તમારે પોતાના ઘૂંટણો પર આવવાનું છે. કેમ? તમે મહારાજા સાથે વાત કરવા જાઓ છો. આખી સૃષ્ટિ ઉપર શાસન કરનારા મહાન સમ્રાટ સાથે વાત કરો છો. એટલે શું કરવાનું છે? જ્યારે પ્રભુની ઉપસ્થિતિમાં એકાંતમાં પ્રાર્થના કરો છો, જ્યારે એકલા પ્રાર્થના કરો છો, પરિવાર સાથે પ્રાર્થના કરો છો, વાલા ભાઈઓ તથા બહેનો, તમારામાં નમ્રતાનો સ્વભાવ જોવા મળવો જોઈએ. સાંભળો, પરમેશ્વર પોતાનું વચન ક્યારે પૂર્ણ કરે છે જાણો છો? જ્યારે તમારામાં દીનતા, નમ્રતાનો સ્વભાવ જોવા મળે છે. ઘમંડ અથવા અહમ, વડાઈ કરવાનો સ્વભાવ જો તમારામાં થોડું પણ જોવા મળશે તો તમે પરમેશ્વર પાસેથી ઉત્તર પ્રાપ્ત નહીં કરી શકો. ભલાઓ, આવો આપણે સાથે મળી પ્રાર્થના કરીએ. દરેક પ્રાર્થનામાં સહભાગી થશો. પિતા, અમારા પરિવારમાં દરેક વ્યક્તિને ઉદ્ધાર આપજો. પિતા, કોઈ પણ વ્યક્તિ નાશમાં ના જાય, નાશ ના પામે. પિતા, મારા પરિવારનું રક્ષણ કરજો, મારા નોકરીનું રક્ષણ કરજો, આર્થિક રીતે બળવાન કરજો, હું બીજાને ઉદ્ધાર પમાડી શકું તેઓ બનાવો. પિતા, મને આશીષિત કરો. આત્મિક સ્વરૂપે ઘણા બધા લોકો માટે આદર્શના રૂપમાં મને બનાવો. પિતા, મારી જરૂરિયાતો તમે જાણો છો, મારા દુઃખને તમે જાણો છો, મારા ડરને જાણો છો. મને હિંમત આપજો. પિતા, વિજય પ્રદાન કરજો. શેતાનને મારાથી દૂર કરજો. શેતાનની પરીક્ષાઓમાંથી, શેતાનના દુષ્ટ લોકોમાંથી
તેની ભૂંડી યોજનાઓમાંથી, સર્વ વિપત્તિઓમાંથી છોડાવજો પિતા. સંપૂર્ણ સ્વરૂપે સુરક્ષા, રક્ષણ, વિજય આપજો પિતા. અમારી મંડળીઓને આશીષિત કરજો પિતા. અમારી મંડળીઓને જાગૃત કરજો પિતા. અમે ઘણા બધા લોકોને તમારી પાસે, તમારી ઉપસ્થિતિમાં લાવી શકીએ. જે આત્માઓ નાશમાં જાય છે તે આત્માઓ પ્રત્યે બોજની સાથે પ્રાર્થના કરી શકે એવું હૃદય આપજો પિતા. ઘણા બધા લોકોને ઉદ્ધારમાં લાવી શકે એવી જવાબદારીનું મન આપજો પિતા. આ સમય પ્રાર્થનામાં જેટલા લોકો સહભાગી છે તેમાંથી દરેકને દર્શન આપજો પિતા. તમારી ઈચ્છા અનુસાર અમે જીવી શકીએ, સહાયતા કરજો. ઈસુના નામથી માંગ્યો છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.